આપણે 25 ડિસેમ્બર છે બધાય સાંતાક્રુઝ ને એવું કરે, પણ આપણે એવો વિચાર છે તુલસીમાં દિવસ મનાવે એટલે ભારત દેશમાં એટલે આ એક કેરવટાઈ થાય ને તુલસીમાં દિવસ એટલે આપણે તુલસીમાંનું રોપ આપણે વિતરણ કર્યું છે અને આપણે ઘરે ઘરે બીલીપત્ર અને એક પક્ષીગણ એવું બધું આપે તો માણસોને ખ્યાલ આવે તુલસીમાં આપણે કેટલા પવિત્ર છે. એટલે એ બને આ રોપ આપીને ઘરે ઘરે તુલસીમાં વાવો અને તુલસીમાં ડે મનાવો એવો અમારો એક આંતરરાષ્ટ્રીય રૂપ વિશ્વ હિન્દુ પરિષદનું એવું. જ્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માતા તુલસીના છોડ માતા તુલસી દિવસ તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે. આવનારી પેઢીને તુલસી માતાનું મહત્વ, ઔષધિયુક્ત અને નરાત્મક શક્તિ દૂર કરનારા માતા તુલસીનું પૂજન સમગ્ર ભારત દેશમાં થાય એવા હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણા ધર્મપ્રેમી જે સનાતન ધર્મના હિન્દુઓ છે એના દ્વારા માતા તુલસીની ઉજવણી થાય. સાથે સાથે ચકલીના માળાનું પણ વિતરણ દાતાશ્રી જોગટિયા પરિવાર તરફથી કરવામાં આવ્યું છે અને એક રાજુલાની અંદર પણ ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે. તુલસા માતાના છોડનું પૂજન થાય, એનું જતન થાય અને સમગ્ર રાજુલા શહેર અને દરેક રાજુલાના આગેવાનો આમાં જોડાયા હતા અને પ્રજાજનો પણ આ તુલસી માતાના છોડનું, બીલીપત્રના છોડનું અને પ્રમુખશ્રીને બધા લોકોએ ખૂબ જહેમત ઉઠાવી અને સફળતાપૂર્વક રાજુલામાં આ જે તુલસી માતાનો દિવસ છે એની ઉજવણી કરવામાં આવી હતી. જય હિન્દ.